ભુજ શહેરમાં જ્યાં જ્યાં પણ સર્કલ આવેલા છે ત્યાં ક્યાંક ને ક્યાંક મહાનુભાવોની પ્રતિમા મૂકવામાં આવી છે। આ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે અને તેની હાલત આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે કેટલી દયનીય થઈ ગઈ છે। અને ખાસ કરીને ભુજની મધ્યમાં આવેલા જ્યુબિલી સર્કલ પર જે પ્રતિમા આવેલી છે તે પ્રતિમાની હાલત અત્યંત દયનીય છે। અહીં મુરઝાયેલા ફૂલોનો ઝુમખો પહેરાવેલો પડ્યો છે તો ઉપર ચડવા માટે દાદરા નહીં બલ્કि પથ્થરની ઈંટ મૂકવામાં આવી છે। આ તે નગરપાલિકાની કેવી કામગીરી। અમારા કચકેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા જુદા જુદા આવા સ્થળની મુલાકાત લઈ અને તેના દ્રશ્ય આપના સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરવામાં આવશે। ત્યારે આજરોજ અમારી ટીમ દ્વારા આ જ્યુબિલી સર્કલ પરના સ્ટેચ્યુની મુલાકાત લેવામાં આવી અને ત્યારે જોવા મળ્યું કે આ સ્ટેચ્યુની હાલત અત્યંત ખરાબ છે। તેનું મરામત કામ કરવામાં આવે, અહીં સ્વચ્છતા જાળવવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે। ભુજમાં અલગ અલગ જગ્યાએ જે પ્રતિમા મૂકવામાં આવી છે જોઈ લેજો। હવે પ્રતિમા મૂકવામાં આવી જાય હાલત તમે જો, સુકાયેલા ફૂલનો ઝુમખો, રેતી ચડી ગયેલી છે, ધૂળના ઢગલા છે, સફાઈ થતી નથી, ચકરાઓમાં ઘાસ ઉગી ગયા છે, એટલી બધી છે એની કોઈ સીમા નથી। જ્યારે એમની પુણ્યતિથિ આવે છે ત્યારે એમને સાફસૂફ કરવામાં આવતા હોય છે, પછી 365 દિવસમાં 364 દિવસ એને ભૂલી જવામાં આવે છે એવું લાગી રહ્યું છે। ઉપર હાર પહેરવા માટે જો શું ગોઠવ્યું છે, વ્યવસ્થા જો તો આ ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીની વ્યવસ્થા છે કે પાણા ઉપર ચડીને હાર પહેરાવાના ઉપર। આ કેટલી હદે યોગ્ય કહેવાય। આવા તમને બીજા પણ સર્કલ બતાવશું જેની હાલત બહુ ખરાબ છે અને આવા સ્ટેચ્યુ મૂકવામાં આવે છે મહાન લોકોના, એની હાલત આવી ધૂળધાણી ન હોવી જોઈએ।